બોટાદના પાળિયાદ પોલીસે 16.28 લાખનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ નાશ કર્યો। પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 ગુનામાં જપ્ત કરાયેલ ઇંગ્લિશ દારૂની 7526 બોટલોનો કરાયો નાશ। બોટાદ પ્રાંત અધિકારી, મામલતદાર અને પીઆઈની હાજરીમાં નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। એપ્રિલ-મે 2026 દરમિયાન પકડાયેલા દારૂના જથ્થાનો કરાયો નાશ। ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાનો ભારતીય બનાવટનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાતો હોય છે અને તેનો નાશ કરવામાં આવે છે, પરંતુ જે રાજ્યમાં નશાબંધી નથી ત્યાં વેચી દેવામાં આવે તો રાજ્ય સરકારને દર વર્ષે કરોડો રૂપિયાની આવક થઈ શકે તેમ છે। આ બાબતે આ રાજ્ય સરકારે વિચારવું જોઈએ તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે। આરતી ગોસ્વામી, પ્રાંત અધિકારી અને એસડીએમ બોટાદ। શું કહેવા માંગો દારૂ નાશ માટે? બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિદેશી બનાવટના પરપ્રાંતીય દારૂના પ્રોહિબિશનના 6 ગુનામાં વર્ષ 2026 અને મહિના એપ્રિલ અને મેમાં પકડાયેલા વિદેશી દારૂ જથ્થાના નાશ માટે નામદાર જીએમએફસી કોર્ટના હુકમની મંજૂરી અન્વયે આજરોજ પોલીસ અને વહીવટીતંત્રની મદદથી દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં કુલ આપણે 7521 બોટલ છે અને ₹16,28,772ની કિંમતનો મુદ્દામાલનો અત્યારે નાશ થયો છે।